નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી વનરક્ષકની પરીક્ષા માટે અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, ખૂણિયા ટપકાનો રોગ, મૂળખાઈ, સુકારો અને બળિયા ટપકાનો રોગ કયા પાકમાં થતા રોગ છે? તો ખૂણિયા ટપકાનો રોગ, મૂળખાઈ, સુકારો અને બળિયા ટપકાનો રોગ જે કપાસમાં થતા રોગ છે. સ્ટોન રિવર અથવા સ્ટોન રન તરીકે ઓળખાતી પ્રખ્યાત અનોખી નદી કયા દેશની છે? તો સ્ટોન રિવર અથવા સ્ટોન રન તરીકે ઓળખાતી અનોખી નદી છે રશિયા દેશમાં. ગુજરાતમાં માત્ર 2 રાજ્યોની સરહદ ધરાવતા કયા 2 જિલ્લા છે? તો એ છે દાહોદ અને છોટાઉદેપુર. તદ્દન સીધો વિકસિત રેતાળ બીચનો બનેલો કયો બીચ સૌરાષ્ટ્રના દરિયા કિનારે જાણીતો છે? તો ચોરવાડનો બીચ, જે તદ્દન સીધો અને વિકસિત રેતાળ બીચનો બનેલો છે. કયું ખનિજ મેગ્નેશિયમ કાર્બોનેટ પ્રસ્તર ખડકનું ઉદાહરણ છે? તો ડોલોમાઇટ એ મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રસ્તર ખડકનું ઉદાહરણ છે. અરવલ્લી અને વિંધ્યાચલ વચ્ચે કયો ઉચ્ચ પ્રદેશ આવેલો છે? તો અરવલ્લી અને વિંધ્યાચલ વચ્ચે માળવાનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. ભારતનો કયો દરિયાકાંઠો ઉત્તર પૂર્વી ચોમાસાનો વરસાદ મેળવે છે? તો ભારતનો કોરોમંડલ દરિયાકાંઠો જે ઉત્તર પૂર્વી ચોમાસાનો વરસાદ મેળવે છે. ભારતના સદાબહાર જંગલોમાં મુખ્યત્વે કયા વૃક્ષો જોવા મળે છે? તો ભારતના સદાબહાર જંગલોમાં મુખ્યત્વે મહોગની અને રોઝવુડ જેવા વૃક્ષો જોવા મળે છે. ઉષ્ણકટિબંધીય સદાબહાર જંગલો જે વાર્ષિક 200 સેમીથી વધારે વરસાદવાળા ક્ષેત્રોમાં આ જંગલો હોય છે. વિસ્તાર જોઈએ તો પૂર્વોત્તર રાજ્ય, નીલગિરીની ટેકરીઓ અને અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપમાં જોવા મળે છે. મુખ્ય વૃક્ષો જોઈએ તો રબર મહોગની, અબનુસ, રોઝવુડ અને તાડના વૃક્ષો થાય છે. દુલહસ્તી વિદ્યુત મથક કઈ એક નદી પર આધારિત છે? તો દુલહસ્તી વિદ્યુત મથક એ ચિનાબ નદી પર આધારિત છે. ભારત સરકારના ઉર્જા મંત્રાલય દ્વારા શરૂ કરેલ યોજના શક્તિ નીતિ શાના સંદર્ભિત છે? તો શક્તિ નીતિ એ પારદર્શક રીતે કોલસાનો ઉપયોગ અને ફાળવણી માટે સંદર્ભિત છે. ભારતીય અનુસંધાન સંસ્થાન એટલે કે ઇન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પૂસા યશસ્વી નામની કયા પાકની નવી જાત બહાર પાડી છે? તો પૂસા યશસ્વી નામની નવી જાત બહાર પાડી છે તે છે ઘઉંની. દેશમાં સૌથી વધુ રિફાઇનરી કઈ કંપનીની છે? તો એ છે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની. 10 ડિગ્રી ચેનલ કયા 2 વિસ્તારો વચ્ચે આવેલ છે? તો 10 ડિગ્રી ચેનલ એ અંદમાન અને નિકોબાર ટાપુઓ વચ્ચે આવેલી છે. સતલજ નદી કયા પહાડના ઘાટમાંથી ભારતમાં પ્રવેશે છે? તો સતલજ નદી એ સિપકીલા પાસના ઘાટમાંથી ભારતમાં પ્રવેશે છે. ગંગા નદીના પ્રવાહને બાંગ્લાદેશમાં ખાલી જગ્યાના નામે ઓળખાય છે. તો ગંગા નદીના પ્રવાહને બાંગ્લાદેશમાં પદ્માના નામે ઓળખવામાં આવે છે.
મણિપુર રાજ્યમાં આવેલ મીઠા પાણીના સરોવરનું નામ શું છે? તો મણિપુરમાં આવેલ મીઠા પાણીના સરોવરનું નામ છે લોકતક સરોવર. ભારતમાં સૌપ્રથમ તાંબાની ખાણ કઈ જગ્યાએ શરૂ કરવામાં આવેલ હતી? તો તાંબાની ખાણ સૌપ્રથમ ભારતમાં ઘાટશિલા, ઝારખંડમાં શરૂ કરવામાં આવી હતી. માઉન્ટ એવરેસ્ટ પર ચઢનાર વિશ્વની પ્રથમ મહિલા કોણ હતી? તો વિશ્વની પ્રથમ મહિલા હતી જુકો તેબઈ અને ભારતની પ્રથમ મહિલા હતી બચેન્દ્રી પાલ. ભારત વિશ્વના ભૂમિભાગના કુલ ક્ષેત્રફળનો લગભગ કેટલો હિસ્સો ધરાવે છે? તો વિશ્વના ભૂમિભાગના કુલ ક્ષેત્રફળનો ભારત 2.4% જેટલો હિસ્સો ધરાવે છે. નીતિ આયોગ દ્વારા 30 જાન્યુઆરી 2023ના રોજ રિસર્ચ ઇન એગ્રો ઇકોલોજી જ્ઞાન આદાન પ્રદાનનો કાર્યક્રમ કયા દેશના સહયોગમાં આયોજિત કરવામાં આવેલો હતો? તે કરવામાં આવ્યો હતો ભારત અને જર્મની. કોનું ઉચ્ચતમ કેલેરીફિક મૂલ્ય રહેલ છે? તો ઉચ્ચતમ કેલેરીફિક મૂલ્ય રહેલું છે હાઇડ્રોજનનું. ઉષ્ણકટિબંધીય ભેજવાળા જંગલો ભારતમાં કયા વિસ્તારમાં આવેલા છે? તો પશ્ચિમ ઘાટનો પશ્ચિમ ઢોળાવ, અંદમાન અને નિકોબાર ટાપુઓ અને ભારતના ઉત્તર પૂર્વીય પ્રદેશમાં આવેલા છે. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં મુખ્યત્વે ભારતમાં કયા વૃક્ષો જોવા મળે છે? તો ઇબોની, ભારતીય લોરેલ, રોઝવુડ, મલબાર કિનો અને પીક જેવા ભારતમાં વૃક્ષો જોવા મળે છે. ડેસિબલ એ શાની ગણતરી કરવાનું એકમ છે? તો અવાજની તીવ્રતા માપવા માટે ડેસિબલનો એકમનો ઉપયોગ થાય છે. વિશ્વના સૌથી મોટા શહેરી સ્વચ્છતા સર્વેક્ષણ 2023ની કયા સંસ્કરણની શરૂઆત થયેલ છે? તો વિશ્વના સૌથી મોટા શહેરી સ્વચ્છતા સર્વેક્ષણ 2023ની 8મા સંસ્કરણની શરૂઆત થઈ છે.